સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ ત્યારે રાત્રે 3 વાગે સિલ્વર ચોક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સિલ્વર ચોક વિસ્તારમાં રાત્રે 3 વાગ્યે પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી। મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સ્થિતિ પર નજીકથી નજર નાખવામાં આવી રહી છે। જ્યાં જરૂર છે ત્યાં તાત્કાલિક રાહત અને પાણી નિકાલની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। તંત્રએ નાગરિકોને અપીલ કરી હતી કે જરૂરી કામ સિવાય ઘર બહાર ન નીકળે, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહે, વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરે તેવી તમામ સાવચેતી તમારી સુરક્ષા છે તેવું કહેવાયું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।